તો નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છે ફાર્મ પર અને સૌ પ્રથમ આપણે શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ આજે, કેમ કે તમને એક મસ્ત મજાની વાત જણાવવાની છે. તો જય જય શિવાની ગૌ માતા. અને પછી આપણે કરી લઈએ પપ્પાના દર્શન. તો હાય પંખોડી, જય ગૌ માતા, જય ગોપાલ. તો કાકા ખુશીના સમાચાર કે આપણે ખજૂરભાઈ છે ને એની એક મિલ બનાવી છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે તો પપ્પાએ વહેલા ગાયો ખોલી કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ ફાર્મ પર, કેમ કે થોડો હું દુકાનના કામે ગયો હતો. તો કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતા બધી ચાર ખાઈ રહી છે. પક્કોભાઈ કારીગર પણ વહેલા આવી ગયા છે. તો શું કામકાજ કરી રહ્યા જોઈએ. તો પીંપળો મસ્ત થઈ ગયો છે, આ પણ ઝાડ મસ્ત થઈ ગયો. અંદરના ઝાડનું શું કરશું કોઈ સમજણ પડતી નથી. કારીગર વહેલા આજ આવી ગયા છે. પંખોડી બદલાવી નહીં. તો નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છે ફાર્મ પર અને સૌ પ્રથમ આપણે શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ આજે, કેમ કે તમને એક મસ્ત મજાની વાત જણાવવાની છે. તો જય જય શિવાની ગૌ માતા. અને પછી આપણે કરી લઈએ પપ્પાના દર્શન. તો હાય પંખોડી, જય ગૌ માતા, જય ગોપાલ. તો કાકા ખુશીના સમાચાર કે આપણે ખજૂરભાઈ છે ને એની એક મિલ બનાવી છે તેલની. એની એજન્સી આપણા કોકરેજ તાલુકામાં આપણને મળેલી છે. આખા કોકરેજ તાલુકામાં આપણે સિંગ તેલ વેચી ગયા છે. તો ભાઈઓ, પંખોડી બેનનું મિલ્કિંગ થઈ ગયું છે, બધી ગૌ માતા બેઠી છે અને આજે ગૌ માતાની આપણે સેવા કરી એનો લાભ આપણને મળ્યો છે. તો તમને કેવું લાગ્યું? મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તમે સ્માઇલ જોઈ રહ્યા છો એ છે આપણા ખજૂરભાઈની સ્માઇલ. આપણને કોકરેજ તાલુકાની અંદર આપણને ચોઈસ કરીને એમને એજન્સી આપી છે અને એનું સિંગ તેલ આપણી દુકાને હાજર થઈ ગયું છે. અને આજે હું બધું કામકાજ પતાવી અને આવી ગયો છું. તો ખજૂરભાઈનું સિંગ તેલ તમારે જોવે તો મારો કોન્ટેક કરજો. કોકરેજ તાલુકાની અંદર ગમે ત્યાં તમને મળી જશે ને આપણે ત્યાં દુકાન પણ બનવાની છે અને ખજૂરભાઈ પણ આવવાના છે શોર્ટ ટાઈમની અંદર. જ્યારે ઓપનિંગ થશે ત્યારે આવશે. તો તમને આ કેવું લાગ્યું અને તમે કેટલો સપોર્ટ કરજો, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. આજે વ્લોગ એવડો મોટો ઉતર્યો નહીં, કેમ કે સવારનો કામમાં હતો અને અહીંયા આવ્યો. બહુ મસ્ત મજાનું આયોજન થઈ ગયું છે ફાર્મનું, જોઈ શકો છો. અહીંયા મસ્ત લગાવી દીધી છે ફિટિંગ, કોઈ જાતનો પ્રશ્ન આવે એવું રહ્યું નથી, જોઈ શકો છો. હા, આખું ગોડાઉન થઈ ગયું ને હવે. અને આ દરવાજો આ બાજુ ખુલશે અને અહીંયા બધું મસ્ત મજાનું આયોજન થઈ ગયું છે. સુપર થઈ ગયું. અને બધી વાસળીઓ પણ બેઠી છે, ત્યાં પણ એક આયોજન રેડી કર્યું છે. તો ભાઈઓ, આ ઝાડનું શું થશે? ગૌ માતાને રાખવા છે, ઝાડ રાખશે આપણે અહીં થોડી સેફટી કરી દઈએ, પછી વિચારીએ શું થાય છે. જો આ દરવાજો ખોલી દીધો છે અને જોઈ શકો છો અહીંયા પણ જાળી મારી દીધી છે મસ્ત મજાની. દરવાજો પણ કરી દે. તો ભાઈઓ, તમે બધા કેટલા ખુશ છો? આપણને ખજૂરભાઈના સિંગ તેલની એજન્સી મળી છે અને ખજૂરભાઈએ પોતાનું મેન્યુફેક્ચર પણ કર્યું છે. પહેલાં અન્નપૂર્ણામાં કામ કરતા હતા, પણ હવે પોતાનું એજન્સીનું કામ ચાલુ કર્યું છે. તો તમે કેટલા બધા ખુશ છો? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને કેટલા લોકો સપોર્ટ કરશે આજના વ્લોગમાં. જે આપણા વ્લોગ જોતા હોય ને, મારા પરમ મિત્ર, મારા બધા વડીલોને બધાને વિનંતી છે કે તમે સ્પેશિયલી કોમેન્ટ મારા માટે ને ખજૂરભાઈ માટે એક કોમેન્ટ કરજો કે ના ભરતભાઈ, તમને કામ મળ્યું છે. અને હું તો માનું છું કે આ રણુજાવાળાની ગૌ માતાની આ બધાની સેવા કરી છે. ગૌ માતાએ આપણને આશીર્વાદ આપ્યા. ત્યારે વસ્તુ મોટી થયાની અંદર 10 થી 12 જણાનો ફોન આવ્યા હતા, પણ ખજૂરભાઈ આપણને ચોઈસ કર્યા છે, એ બદલ આભાર. અને આપણા પરમ મિત્રે પણ આપણને સપોર્ટ કર્યો છે, એ બદલ બધાનો આભાર. તો જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરું છું. આજનો વ્લોગ થોડો નાનો છે અને સત્તાભાઈ જે શૂટ કર્યો છે એ પણ તમને આ વ્લોગ નીચે જોવા મળશે. તો ભાઈઓ, તમે કેટલા ખુશ છો? એક મસ્ત મજાની આજે કોમેન્ટ કરજો. અને કાલથી જોરદાર વ્લોગ આવતા રહેશે અને ગૌ માતાને પણ કાલે ખુલ્લી કરવાની છે આની અંદર. તો જોઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. શું કહો? કોણ? ભરતભાઈ કોમમાં હે. હા, લે
સૂત્ર થઈ જશે ચા તો બળી ગઈ ચા હા જો ચમાવું છે કાળે મસ્ત થઈ ગઈ ચમાવું છે રમેશભાઈ કે તું બાઈક લેવા જા જાળ્યું નવી મારી બા હા